અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બજેટ વાગ્યું વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોન્ઝી સ્કીમને લઈને આ મહત્વના સમાચાર રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો એટલે પોન્ઝી સ્કીમનો આંકડો અત્યાર સુધી 4 પર પહોંચ્યો અલગ અલગ મહેસાણામાં નાઉ સ્ટાર્ટ પોન્ઝી સ્કીમથી કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે નાઉ સ્ટાર્ટ સ્કીમથી લઈ અનેક લોકોને ફસાવવામાં આવ્યા છે અહીંયા પણ લોકોના કેટલાય રૂપિયા ફસાવ્યા છે પાલનપુર ખાતે આવેલી છે નાઉ સ્ટાર્ટની ઓફિસ તો આ બીજી એક પોન્ઝી સ્કીમ કે જેને લઈને માયાજાળ આખી સામે આવી નિરંજન શ્રીમાળી નાઉ સ્ટાર્ટના નામથી આખી સ્કીમ ચલાવતો હતો રોજના 1% લેખે રોકાણ પર વળતર આપવાની લાલચ તેના દ્વારા આપવામાં આવતી હતી ચેનલ સિસ્ટમથી કામ કરી અન્ય લોકોને સ્કીમમાં ફસાવવામાં આવતા હતા મેં પાલનપુરની એક નાઉ સ્ટાર્ટ તરીકે કંપની હતી એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું હવે શું થયું છે રોકાણ કર્યા પછી એનું રોકાણ પહેલા 2 લાખ રૂપિયા કર્યું વખત દરરોજ પેમેન્ટ આવતું હતું એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવી જાય છે શું વાયદો કરેલો હતો વાયદો દરરોજ પર ડે 1,10,000 પર ડે 1100 રૂપિયા ખાતામાં આપવાની વાત હતી પણ 2 મહિના આવ્યા છે એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી ચેન સિસ્ટમ કે કેવી રીતે સમગ્ર આ ચેન સિસ્ટમ હતી લેવર ઇન્કમ હતી એના અંદર કેવી રીતે કેવી રીતના એટલે એકબીજાના ચેન બનાવવાની ને એ રીતના લેવર ઇન્કમ મળે હા બીજાના સભ્યો પહેલા તમે મેન સભ્ય બનો તો 1% છે એના નીચે 50 પૈસા એના નીચે 25 પૈસા એના નીચે 15 પૈસા એ રીતના ટોટલ 11 લેવરની સ્કીમ હતી મારા તો લગભગ 10 થી 15 લોકો જશે મારી ટીમનો પણ મારા મિત્ર સર્કલનું છે હવે એવું લાગે છે કે અમે ઠગાઈ ગયા છીએ આના અંદર અમે છેતરાયા છીએ એવું લાગી રહ્યું છે અને વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે જોડાયા છે મુકેશ વધુ એક પોન્ઝી સ્કીમ ચલાવતી ઓફિસ નાવ સ્ટાર્ટ જેનું કૌભાંડ આખું જે સામે આવ્યું છે શું વધુ વિગતો આ મામલે રાધા ચોક્કસથી વાત કરવામાં આવે તો બીઝેર ગ્રુપ દ્વારા જે ઠગાઈનો કેસ જે સામે આવ્યો છે ત્યારે કહી શકાય કે ગુજરાતમાં અલગ અલગ આવી પોન્ઝી સ્કીમ ચલાવી અને ખાસ જે છે લોકોને છેતરતી અનેક કંપનીઓને એનો ભોગ બનનાર જે છે ક્રમવાઇઝ જે છે સામે આવી રહી છે ખાસ વાત કરીએ તો પાલનપુર ખાતે નિરંજન શ્રીમાળી નામના જે વ્યક્તિ છે એને નાઉ સ્ટાર્ટ નામની બનાવી હતી અને તેની અંદર અલગ અલગ સ્કીમો આપવામાં આવી હતી જેની અંદર 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કરો તો પર ડે એનું કહી શકાય કે જે 1 લાખના રોકાણ સામે પર ડે 1100 રૂપિયા જેટલું કમિશન એટલે કે કલ્પના બહારનું કમિશન જે છે આપવાની લાલચ આપવામાં આવતી હતી અને ખાસ જે છે એક વ્યક્તિને ભોળવ્યા બાદ એને ચેન સિસ્ટમમાં લેવામાં આવતો હતો અને એને કહી શકાય કે જે એના નીચે અંડરમાં જે ચેન સિસ્ટમમાં બીજા લોકો જોડાય છે તો એમાંથી પણ કમિશન જે છે ચૂકવવામાં આવતું હતું ત્યારે ખાસ વાત કરીએ તો કહી શકાય કે મહેસાણાની અંદર આ પ્રકારના કહી શકાય કે જે 10 થી વધુ લોકો છે મહેસાણામાં છેતરાયા હોવાની વાત જે છે સામે આવી છે ખાસ પાલનપુરની મેન એની શાખા હતી અને ત્યારબાદ કહી શકાય ચેન સિસ્ટમનો છેડો છે પાલનપુરનો મહેસાણા સુધી પહોંચ્યો છે અને કહી શકાય કે 15 લાખથી વધુ નાણાં રોકનાર લોકો જે છે છેતરાયા છે અને ખાસ વાત કરીએ તો જે વિરમજી ઠાકોર નામનો જે વ્યક્તિ છે એને ખાસ અહેસાસ થતા એની નીચેના અંડરના જે 10 થી વધુ જે લોકો છે સાથે મળી અને આવતીકાલે એસપી ઓફિસ જઈ અને રૂબરૂ ફરિયાદ નોંધાવશે એટલે કહી શકાય કે જે પોન્ઝી સ્કીમનો ભોગ અનેક લોકો બની રહ્યા છે ત્યારે લોકો જે છે ક્યાંક લોભામણી લાલચમાં આવી જઈને કરોડો રૂપિયાનું નુકસાન જે છે કરી રહ્યા છે ત્યારે મહેસાણા સહિત વિરમજી ઠાકોરના કહેવા પ્રમાણે પાટણ જિલ્લામાં પણ આનો છેડો જે છે પહોંચેલો છે ને પાટણ જિલ્લાના ખાસ ચાણસમાં છે સમી છે હારીજ છે આ તમામ જે કહી શકાય ઉત્તર ગુજરાતની અંદર ખાસ નાઉ સ્ટાર્ટ જે લોભામણી જે પોન્ઝી સ્કીમ છે એનો ભોગ લોકો બન્યા છે ત્યારે આવનારા સમયમાં બીઝર ગ્રુપની જેમ નાઉ સ્ટાર્ટમાં પણ અનેક લોકો છેતરાયા હોવાની વિગતો જે છે બહાર આવી શકે છે ખાસ વાત કરીએ તો આવતીકાલે ફરિયાદ નોંધાયા બાદ જે છે અન્ય લોકો પણ સામે આવશે ને પોતાની ફરિયાદ જે છે નોંધાવશે ત્યારે કેટલા કરોડ રૂપિયાનું આ ઉઠામણું થશે કે કેમ તે વિગતો જે વધુ પડતી જે વિગતો છે કાલ ફરિયાદ નોંધાયા બાદ બહાર આવી શકે છે જી મુકેશ આભાર આપનો અને તમામ અપડેટ અમારા સુધી પહોંચાડતા રહેજો તો કલ્પના બહારનું અહીંયા વ્યાજ આપવાની વાત તેમના દ્વારા કરવામાં આવતી હતી વિરમ ઠાકોરને છેતરાયા હોવાનો અહેસાસ અને ત્યારબાદ આ કૌભાંડ બહાર આવ્યું વધુ માહિતી મેળવીશું ઉમંગ રાવલ આપણી સાથે આ મુદ્દે જોડાયા છે ઉમંગ રાજ્યમાં હજુ છેતરપિંડીની જાળમાં કેટલા લોકો ફસાશે કારણ કે વધુ એક પોન્ઝી સ્કીમ સામે આવી પછી હવે સરકારે આમાં ઇનિશિયેટિવ લેવાની જરૂર છે કે
બીઝેડ ગ્રુપ આવ્યા પછી ગઈકાલે જ આપણે એક સુરેન્દ્રનગરની આખી જે કંપની હતી કે જે લે ભાગુ નીકળી પાલનપુરમાં એની હેડ ઓફિસ હતી અને સુરેન્દ્રનગરના એક ગામમાં જ 1 કરોડ રૂપિયાનું ઉઠામણું થયું હોય તેવી વાત સામે આવી હતી. એ પછી જેમ જેમ દિવસ પસાર થતા જાય છે, લોકો જેમ જાગૃત થતા જાય છે, લોકો જ્યાં આ લોભામણી લાલચોમાં ફસાયા ને એ પછી જે લોકો બહાર આવી રહ્યા છે ને ઓફિસોને તાળા લાગી રહ્યા છે. આ નિરંજન શ્રીમાળી 2 કંપની, આ બીજી કંપની એની સામે આવી છે. પહેલા પાલનપુરની અંદર જ એક સિદ્ધેશ્વરી કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપની કોઈ ચાલુ કરી હતી કે જેમાં 1000 થી લઈને 6000 રૂપિયાનું રોકાણ કરવાની વાત હતી અને ત્યારબાદ આ જે સ્કીમ આવી છે સ્કીમની અંદર તો 1 લાખ રૂપિયાથી શરૂઆત અને 1 દિવસનું 1% વ્યાજ, એટલે 30 દિવસનું તમે ગણો તો 30% વ્યાજ થયું. 1 લાખના 1 દિવસમાં જો 1100 રૂપિયા તમને વ્યાજ પેટે આપતા હોય તો 30 દિવસની અંદર તમને 30,000 કરતા વધારે રૂપિયા મળે. અને જે ભાઈએ કીધું છે કે અમે છેતરાય એમને ભીતિ છે, એમણે માત્ર ને માત્ર 2 જિલ્લાઓની અંદર 10 લાખ લોકો આ માયાજાળમાં ફસાયો અને રાજ્યની અંદર 15 લાખ કરતા વધારે લોકો છે એમણે રોકાણ કર્યું હોય એટલે તો બીઝેડ ને પણ ક્યાંક છેડે મૂકીને આવે. બનાસકાંઠાના કોઈક ઇન્ટિરિયર ગામમાં મૂક્યા હોય એવડું મોટું આ કૌભાંડ છે આ ભાઈ શ્રીમાળી કરીને ગયા. ને શ્રીમાળી ભાઈ એ છે કે જે એસટી વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. 4 મહિનાથી તેઓ નોકરીએ નથી ગયા અને વિભાગ થકી એમને 3 થી 4 નોટિસો આપવામાં પણ વળતો કોઈ જવાબ નથી આપવામાં. હવે આ નિરંજન શ્રીમાળી ક્યાં છે કોઈ અતો પત્તો નથી. એ ભાઈ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ જે લોકો છે એમને ચેન સિસ્ટમની વાત કરી કે એક વ્યક્તિને એજન્ટ બનાવે, એના નીચે એક, એના નીચે કેમ 11 લોકોની ચેન બનાવો ને જેમ ચેન બનતી જાય એમ ટકાવારી વધતી જાય. એટલે લોકોએ એ વ્યાજ લેવાની લાલચમાં નિરંજન પાસે રોકાણ કરતા ગયા અને રોકાણ છે એમનું ભરાઈ ગયું છે અને એમના પૈસા નથી મળ્યા. અને એમની ઓફિસને પાલનપુરની જે હેડ ઓફિસ હતી નિરંજન શ્રીમાળીની એ સિદ્ધેશ્વરી હોય કે પછી નાવસ્ટાર્ટ કરીને જે બીજી કંપની આવી છે એની તમામ જગ્યાએ તાળા મરી રહ્યા છે. એટલે ગુજરાતની અંદર હવે સરકાર અને સાથે જ પોલીસ કર્મીઓ હોય, સીઆઈડી હોય, તમામ લોકોએ એક સમિતિ કમિટી બનાવી અને ક્યાંય પણ આવા ગુજરાતની અંદર આ લે ભાગુ તત્વો, કારણ કે જે બીઝેડ પછી જોઈએ તો એક પછી એક અનુક્રમે 5 થી 6 જેટલા એવા લે ભાગુ લોકો સામે આવ્યા છે કે જે ઓફિસને તાળા મારી અને લોકોનું કરી અને ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે એ નક્કી નથી થઈ શકતું. એના કારણે જ હવે જે લોકો છે બહાર આવી રહ્યા છે કે અમે આ જગ્યા રોક્યા હતા, આ રૂપિયા રોક્યા હતા અને અમને હવે ક્યાંક ભીતિ છે કે અમારા જે પૈસા છે એ ડૂબી રહ્યા છે. રાધા. ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હવે જનતાને પણ એક અપીલ કે જો લોભામણી લાલચ આવે તો એમાં ફસાવું નહીં.